આ જો મેં 100થી વધારે કંપનીમાં પૈસા નાખ્યા, હવે મારું રિસ્ક ઝીરો છે ને? રિસ્ક ઝીરો છે કે રિટર્ન ઝીરો છે? ઓવર ડાયવર્સિફિકેશનનું નુકસાન નથી ખબર કે શું? મતલબ? બધા કહે કે ડાયવર્સિફિકેશન જરૂરી છે, પણ કેટલું ડાયવર્સિફિકેશન કરવું જોઈએ એ કોઈ નથી કહેતી. જ્યારે તમે એકથી વધારે કંપનીઝમાં ઇન્વેસ્ટ કરો તો તમારો પોર્ટફોલિયો અનસ્ટેબલ થઈ શકે છે, કારણ કે એક કંપનીનું સ્ટ્રોંગ પરફોર્મન્સ આખા પોર્ટફોલિયોને ઇમ્પેક્ટ કરી શકે છે. ઓવર ડાયવર્સિફિકેશનના નુકસાન: લો રિટર્ન્સ. બધી જગ્યાએ થોડા થોડા પૈસા નાખશો તો કોઈ પણ એક કંપનીનું સ્ટ્રોંગ પરફોર્મન્સ આખા પોર્ટફોલિયો પર અસર નહીં કરશે. ડિફિકલ્ટ ટુ મેનેજ. 10થી 15 સ્ટોક્સ નહીં તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું ઠીક છે, પણ જ્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ 50થી 60 થઈ જાય તો એને ટ્રેક કરવું અઘરું છે. નો ફોકસ. પોર્ટફોલિયો એટલો બધો સ્પ્રેડ થઈ જાય કે તમે કોઈ પણ એક હાઈ પોટેન્શિયલ સ્ટોકનો ફાયદો પૂરી રીતે નહીં ઉઠાવી શકો. બેલેન્સ કઈ રીતે રાખવું? ડાયવર્સિફિકેશન જરૂરી છે, પણ લિમિટમાં. 10થી 15 ક્વોલિટી સ્ટોક્સ નહીં તો 3થી 4 મ્યુચ્યુઅલ ફંડ્સનો એક બેલેન્સ પોર્ટફોલિયો બનાવો. ફોકસ પણ રહેશે અને ગ્રોથ પણ મળશે. આવા જ ઇન્ફોર્મેશનલ કોન્ટેન્ટ માટે ફોલો કરો યસ સિક્યોરિટીઝ, ચોઇસ ઓફ ધ વાઇઝ. Investment in securities markets are subject to market risks. Read all related documents carefully before investing.